હેલો, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. શ્રી કન્યા પ્રાથમિક વિદ્યાલય ધોરણ 6 વિષય છે સામાજિક વિજ્ઞાન. પાઠ છે 3 પ્રાચીન નગરો અને ગ્રંથો. તેમાં આપણે નગર રચના, મોહેંજો-દડોની તથા હડપ્પીય સંસ્કૃતિ વિષયક માહિતી. હવે તેનું હડપ્પીય સભ્યતાનું જે આર્થિક જીવન હતું તેના વિષયક માહિતી મેળવીએ. સિંધુ ખીણ સભ્યતાના લોકો ખેતી, પશુપાલન, વેપાર અને હુન્નર ઉદ્યોગો જેવા વ્યવસાયો કરતા હતા. ખેતીમાં તેઓ જવ, ઘઉં, વટાણા, તલ અને સરસવ વગેરે પાકોનો ખેતી તરીકે ઉપયોગ કરતા હતા. સિંધુ ખીણ સભ્યતાના લોકો છે ખેતીમાં જવ, વટાણા, તલ અને ઘઉં તથા સરસવને એનો પાક લેતા હતા અને પશુપાલનમાં તેઓ કૂતરા, ગાય, બકરી તેવું પશુપાલન કરતા હતા. અને વેપાર ઉદ્યોગમાં હુન્નર ઉદ્યોગ, હુન્નર એટલે કે પોતાનામાં જે રહેલી કલા છે એ દર્શાવે એવા હુન્નર ઉદ્યોગોના પણ વ્યવસાયો જાણીતા છે. ખેતીમાં તેઓ જમીન ખેડવા હળનો ઉપયોગ કરતા હતા. પશુપાલનમાં તેઓ ગાય, ભેંસ, બકરી અને જે ખૂંદવાળા બળદો હોય છે તેઓને પાળતા હતા. તેઓ આંતરિક અને આંતરરાષ્ટ્રીય વેપાર પણ કરતા હતા. આપણે આજે જોઈએ છીએ કે દેશ વિદેશમાં વેપાર થઈ રહ્યો છે તો તે આંતરરાષ્ટ્રીય વેપાર ગણાય. આંતરિક વેપાર એટલે કે જે દેશમાં ને દેશમાં એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં વેપાર થતો હોય તેને આંતરિક વેપાર કહેવાય. અહીંનું જે સુતરાઉ કાપડ છે તે છે મેસોપોટેમિયા અને મેસોપોટેમિયાના માધ્યમથી ઇજિપ્તની સંસ્કૃતિ સુધી પહોંચતું હતું કે જે હડપ્પા સભ્યતાનું આર્થિક જીવનમાં વેપારમાં જે સુતરાઉ કાપડનો ઉપયોગ છે તે છે કે આપણા ભારત દેશમાંથી મેસોપોટેમિયા દેશ અને તે દેશમાંથી તેના માધ્યમ દ્વારા ઇજિપ્ત સુધી પહોંચતું હતું એમ માને છે કોણ? તો કે ઇતિહાસકારો. આ ઉપરાંત તેમના અન્ય વ્યવસાયોમાં માટીકામ, ધાતુકામ તથા મણકા બનાવવાની જે પોતાનામાં રહેલી કલા હતી તે શિલ્પકલા આ વગેરેનો ઉપયોગ તેમાં સમાવેશ થાય છે. હવે હડપ્પીય સભ્યતાનું સમાજ જીવન કેવું હતું કે તેનો ખોરાક કેવો હતો, પહેરવેશ કેવો હતો તે જોઈએ. સિંધુ ખીણી સભ્યતાના લોકો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલનનો હતો. આગળ આપણે જોયું કે ખેતીમાં તેઓ ઘઉં, જવ, વટાણા, તલ, સરસવનો ઉપયોગ કરતા અને પશુપાલનમાં ગાય, ભેંસ, બકરી પાળતા હતા. અને આ સમયની પ્રજાના ખોરાકમાં ઘઉં, જવ, બાજરી, વટાણા, તલ અને ખજૂરનો ઉપયોગ થતો હતો કે તેઓ ખોરાકમાં ઘઉંની વસ્તુ બનાવટો, જવની બનાવટો, બાજરી, વટાણા, તલ વગેરેની બનાવટોનો ઉપયોગ કરતા હતા. પશુપાલનના કારણે તેમના ખોરાકમાં દૂધ અને દૂધની બનાવટો નો સમાવેશ વધુ થતો કારણ કે તેઓ પશુપાલન કરતા, આથી દૂધની બનાવટોથી તેઓ પરિચિત હતા. આ સભ્યતાના અવશેષોમાં માછલી પકડવાના જે હુક કહેવાય છે એને આપણે ગલ એટલે કે ગાલું ટાઈપમાં હોય છે, જાળી હોય છે નીચે, તો એ માછલી પકડવાનું પણ મળી આવતા આપણે કહી શકીએ કે તે ખોરાકમાં માછલીઓ પણ લેતા હશે. સિંધુ ખીણ સભ્યતામાંથી મળી આવેલા શિલ્પોના આધારે એ સમયના લોકોનો પોશાક વિશે આપણે માહિતી મેળવી. શિલ્પ એટલે કે મૂર્તિ જે હોય એ, તો એ અહીંના સ્ત્રી પુરુષો બે કપડા પહેરતા હતા. જે કમરથી નીચેના ભાગમાં હોય તે હાલની ધોતી જેવું હતું અને જે ઉપરના ભાગમાં ડાબા ખંભાથી જમણા ખભા સુધી વસ્ત્ર હોય તેને આપણે શું કહેતા? તે જમણા હાથની નીચે આવે છે એમ ઉપવસ્ત્ર વીંટતા. આપણે ઉપરની આકૃતિમાં જોયું કે ડાબા ખભાથી જમણા ખભા સુધી તેઓ જે ઉપવસ્ત્ર પહેરતા હતા તેને આપણે એ હડપ્પા સંસ્કૃતિના આર્થિક જીવનની જે પહેરવેશ છે તે છે. અહીંયા જોઈએ છે કે મોહેંજો-દડોમાંથી મળેલ છે વસ્ત્ર પરિધાન. વસ્ત્ર એટલે કે પહેરવેશ જે ધારણ કર્યો છે વસ્ત્ર પરિધાન
તો એ પથ્થરની મૂર્તિ છે, શિલ્પકલા છે, એ માધ્યમથી આપણે જાણી શકીએ છીએ કે ત્યારના લોકો પહેરવેશ કેવો પહેરતા હશે. હવે મુખ્યત્વે તેઓ સુતરાઉ કાપડનો પણ ઉપયોગ કરતા હતા, એટલે કે સુતરાઉ કાપડથી પણ જાણીતા હતા અને ઊની વસ્ત્રથી પણ તેઓ પરિચિત હતા. ધાતુ તથા હાથી દાંતની બનેલી, કે હાથી દાંતમાંથી આપણે ઘણી બધી સુશોભિત વસ્તુઓ પણ બનાવી શકીએ છીએ અને આભૂષણ પણ બનાવી શકીએ છીએ. અને મળેલી સોયના આધારે, કે સોય છે એનાથી એવું અનુમાન આપણે વિચારી શકીએ કે તેઓ સીવીને પણ કપડાં પહેરતા હશે, કે તેઓ હાથ દ્વારા પોતે જાતે સીવીને પણ કપડાં પહેરતા હશે. આમ છતાં મોટા ભાગના લોકો સીવ્યા વિનાના પણ કપડાનો ઉપયોગ કરતા હશે. આ સમયના લોકો આભૂષણમાં કંઠહાર, એટલે કે જે ગળાનું આભૂષણ છે, ગળાનો હાર, તે પછી હાથમાં પહેરવાની વીંટી છે, કાંડામાં પહેરવાનું કડું, જે સ્ત્રી અને પુરુષ બંને પહેરતા. સ્ત્રીઓ બંગડીઓ પહેરતી અને કાનમાં કુંડળ, એટલે કે કાનમાં બુટી ટાઈપમાં જે મોટું ગોળ હોય તેને કુંડળ કહેવાય. પછી કેરે કંદોરો અને પગમાં ઝાંઝર વગેરે આભૂષણો સ્ત્રીઓ પહેરતી. આ આભૂષણોમાં આપણે જોઈએ તો સોનાના પણ હોય, ચાંદીના હોય અને કિંમતી પથ્થરોમાંથી પણ બનાવેલા હોય છે. સિંધુ ખીણ સભ્યતાના લોકો માટીના, તાંબાના, કાંસાના આવા વાસણોનો ઉપયોગ કરતા અને બનાવતા. જેમાં માટીમાંથી બનાવેલા વાસણોમાં પ્યાલા એટલે કે ગ્લાસ, પછી વાટકી, કુલડી એટલે કે કોડિયા અને ગાગર, રકાબી, કથરોટ એટલે કે કાથરોટ વગેરે વાસણોનો સમાવેશ થાય છે. સિંધુ ખીણ સભ્યતાના લોકોએ પોતાના બાળકો માટે વિવિધ પ્રકારના રમકડાઓ પણ બનાવ્યા હતા, જેમાંથી પંખી આકારના રમકડા, પંખી આકારની સિસોટીઓ, ઘૂઘરા, ગાડા, લખોટી જે કાચની હોય તે, પશુ અને પંખી અને સ્ત્રીઓ પુરુષોના આકારના પણ રમકડાઓનો સમાવેશ થાય છે. એક રીતે જોઈએ તો આ પ્રજાની સર્જન શક્તિ અને એમની કલા કારીગરી તે પોતે રમકડામાં વ્યક્ત થતી હતી. માથું હલાવતા હોય એવા પ્રાણી અને ઝાડ પર ચઢતા હોય એવા વાનર એટલે કે વાંદરાની કરામત દર્શાવતા આવા રમકડાઓ પોતે બનાવેલ છે. આથી તેમનામાં રહેલી જે સર્જન શક્તિ છે, કલા કારીગરી છે, તે પોતે રમકડામાં વ્યક્ત કરી છે એવું કહેવાય. હવે ધાર્મિક જીવન અને અંતિમ વિધિ, કે હડપ્પીય સભ્યતાના લોકો ધર્મમાં પાળતા હતા તેનું જીવન અને સંસ્કૃતિ વિશે જોઈએ. કે હડપ્પીય સભ્યતાના ધાર્મિક જીવન વિશે આપણને મૂર્તિ અને મુદ્રાઓમાંથી માહિતી મળે છે. કે મૂર્તિ કે તેમણે શિલ્પકલા જે કરેલી હોય એના દ્વારા આપણે કે કયા ધર્મમાં પહેરવેશ એનો કેવો છે તે વિશે એક માહિતી મળે છે, તથા મુદ્રાઓમાંથી કે લખાણ થયેલું હોય તેમાંથી આપણને માહિતી મળે છે. મૂર્તિઓમાં માતૃકા દેવીની મૂર્તિઓને ઇતિહાસકારો ધરતી માતાનું પ્રતીક ગણે છે, કે તેઓ હડપ્પીય સંસ્કૃતિના લોકો માતૃદેવીની મૂર્તિમાં માનતા હશે એવું ઇતિહાસકારો કહે છે, એટલે કે ધરતી માનો માનતા હશે. એટલે કે હડપ્પીય સભ્યતાના લોકો ધરતી પૂજા વિશે સવિશેષ એટલે કે વધુ વિશિષ્ટ માહિતી હશે એની, કારણ કે ધરતી એ અન્ન અને પાણી બંને આપે છે. આપણે ધરતી જમીન પર આપણે ખોરાક પણ લઈ શકીએ છીએ, ઉગાડેલું અનાજ આપણે ખોરાક તરીકે ઉપયોગ પણ કરી શકીએ છીએ અને ધરતીમાંથી આપણને પાણી પણ મળી રહે છે. આ ઉપરાંત તેઓ વૃક્ષ પૂજા, પશુઓની પણ પૂજા, નાગ દેવતાની પૂજા અને સ્વસ્તિક એટલે કે સાથિયાની પૂજા પણ કરતા હશે. હવે લોથલ જે બંદર છે તે અને કાલીબંગન એ રાજસ્થાનમાં કાલીબંગન આવેલું છે. ત્યાં રાજસ્થાનમાં કૃષિ ક્રાંતિનું મોટું ઉત્તેજન પૂરું પાડતું એવું હડપ્પીય સંસ્કૃતિનું કાલીબંગન બંદર છે, શહેર છે. ત્યાં અગ્નિ પૂજાના અવશેષો એટલે કે તેઓ અગ્નિની પણ પૂજા કરતા હશે એવું આપણે જાણી શકીએ. હડપ્પીય સભ્યતાના લોકો મૃત્યુ પામનાર મનુષ્યને કે જે મૃત્યુ પામે તે મનુષ્યને દાટતા હતા અને ઘણી જગ્યાએ તેઓ અગ્નિ સંસ્કારના પણ પુરાવાઓ મળ્યા છે, કે તે મનુષ્યને જે મૃત્યુ પામે એને દાટે છે પણ અને ઘણી જગ્યાએ બાળે અગ્નિ સંસ્કાર પણ
આપે છે. તેઓ મૃતકને દાટતા અને તેની સાથે કેટલીક વસ્તુઓ પણ મૂકતા. હવે જોઈએ, આપણે આગળના પાઠમાં ભણી ગયા કે પાકિસ્તાનનું જે મહેરગઢ છે એ સ્થળ જૂનું છે. મહેરગઢ હાલનું પાકિસ્તાન તરીકે ઓળખાય છે. ત્યાં પહેલા લોકો મૃત્યુ પામતા તો તેની સાથે દફનાવવામાં શું આવતું તો કે બકરી દફનાવવામાં આવતી અને પછી મૃતકને દાટી દેવામાં આવતો. તો તેનું શું છે કે મૃત્યુ પછીના જીવનની કલ્પના વ્યક્ત કરે છે તે વ્યક્તિની. ત્યારબાદ જોઈએ કે હડપ્પી સંસ્કૃતિની લિપિ અને તેની ભાષા કેવી હતી. તો સિંધુ ખીણ સભ્યતાના અવશેષોમાંથી જે મુદ્રાઓ મળી છે, લખાણો, મુદ્રિકાઓ મળી છે તથા તામ્ર પત્રિકાઓ એટલે કે તામ્રપત્ર જો હોય, તામ્રપત્ર હોય એના ઉપર જે લખાણ થયેલું હોય તે તામ્ર પત્રિકાઓ દ્વારા આપણે એની લિપિ અને ભાષા જાણી શકીએ છીએ. તેમના ઉપર કોઈ અણઉકેલેલી એટલે કે ન ઉકેલી શકાય એવી રહસ્યમય ભાષામાં લિપિબદ્ધ લખાણ થયેલા જોવા મળે છે. જોકે આ લખાણો કેવા હોય છે તો ટૂંકા હોય છે અને માત્રાવાળા અક્ષરો અને જોડાક્ષરો એમાં જોવા મળે છે. આ લિપિ ઉકેલવા ઘણા પ્રયત્નો થયા છે, પરંતુ તેમાં હજી કોઈ સફળતા મળી નથી. કે લિપિ જેવી છે કે એમાં માત્રાવાળા શબ્દો હોય છે અને જોડાક્ષરો પણ હોય છે, પણ એ રહસ્યમય ભાષા છે કે અણઉકાઈ ગયેલી એટલે કે ઉકેલાઈ શકાય એવી નથી. આથી એમાં હજુ કોઈ સફળતા મળી શકી નથી. હવે ગુજરાતમાં હડપ્પી સંસ્કૃતિના જે સ્થળો છે તે જોઈએ કે કઈ કઈ જગ્યાએથી ઇતિહાસકારો, પુરાતત્વવિદોએ જે જૂના પુરાણા સ્થળો શોધી કાઢ્યા છે અને અવશેષો મળી આવ્યા છે. ગુજરાતમાં સુરેન્દ્રનગર જિલ્લામાં રંગપુર, અમદાવાદ જિલ્લામાં લોથલ બંદર છે, રાજકોટ જિલ્લામાં છે રોજડી છે, તેને હાલનું શ્રીનાથગઢ કહેવામાં આવે છે. કચ્છ જિલ્લાનું દેસલપર છે, ધોળાવીરા શહેર, સુરકોટડા, જામનગર જિલ્લામાં જે લાખાપાવડ ગામ છે ત્યાં આમરા, ભરૂચ જિલ્લાનું કીમ નદીના કિનારે અને ભાગા તળાવ છે તે આવા વગેરે પ્રદેશો હડપ્પી સભ્યતાની નાની મોટી વસાહતો ધરાવતા હતા તેવું ઇતિહાસકારો કહે છે. હવે હડપ્પી સભ્યતાનો અંત કઈ રીતે આવ્યો કે ઇતિહાસકારો જણાવે છે કે ધરતીકંપ, પૂર અને રોગચાળો કે આવી કુદરતી આપત્તિને લીધે અથવા તો બાહ્ય આક્રમણના કારણે આ સભ્યતાનો અંત આવ્યો. બાહ્ય આક્રમણ એટલે કે કોઈ પણ યુદ્ધના આક્રમણને લીધે તેવું માને છે. અને જોકે આજે પણ ઇતિહાસકારો માટે તેનો અંતનું સંશોધન એક વિષય બની ગયો છે કે તેનો અંત, હડપ્પી સભ્યતાનો અંત કઈ રીતે થયો તે હજુ કોઈ જાણી શક્યું નથી. ત્યારબાદ જોઈએ કે આપણા જૂના પુરાણા જે ગ્રંથો છે તે જોઈએ. એ ગ્રંથમાં ઋગ્વેદ અને તેનું અધ્યયન અધ્યયન એટલે કે એનો અભ્યાસ કરીએ. હવે વેદ છે એ કેટલા છે? 4 છે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. હવે એમાં ઋગ્વેદ છે એ આપણો સૌથી પ્રાચીન ક્રમ એટલે કે જૂનો ગ્રંથ છે, જેમાં 10 મંડળોમાં 10 મંડળો એટલે કે વિભાગોમાં કેટલી પ્રાર્થનાઓ સમાવેશ થાય છે? 1028 જેટલા પ્રાર્થનાઓ, જેને આપણે સૂક્તો કહીએ છીએ. કે એ પ્રાર્થનાઓ છે એ 10 મંડળો વિભાગોમાં વહેંચાયેલી છે. 1028 શ્લોકો દ્વારા તેને વ્યક્ત કરી છે, એથી સૂક્ત કહેવાય છે. તેનો સમાવેશ થાય છે. ઋગ્વેદ એ પ્રાચીન જ્ઞાનનો ભંડાર છે કે ઋગ્વેદમાંથી આપણને ઘણું જૂનું પુરાણું જ્ઞાન મળી રહે છે. આથી પ્રાચીન જ્ઞાનનો ભંડાર કહી શકાય. તે પ્રાચીન સંસ્કૃત કે વૈદિક ભાષામાં, વૈદિક જે સંસ્કૃત ભાષા છે તેમાં ઋગ્વેદ લખાયેલો છે. ઋગ્વેદના માધ્યમથી આર્યોના એટલે કે રાજાઓના રાજકીય, સામાજિક, આર્થિક અને તેમના ધાર્મિક જીવનનો પણ પરિચય મળે છે. કે પહેલાનું રાજ્ય વ્યવસ્થા કેવી હતી, તેમનું સામાજિક જીવન, પહેરવેશ કેવો હતો, આર્થિક કે વેપાર વ્યવસ્થામાં કેવું હતું, પછી ધાર્મિક જીવન કે કયા ધર્મમાં તેઓ પાળતા હતા. ઇતિહાસકારો તથા પુરાતત્વવિદો જે ઇતિહાસ જાણવા માટે પ્રાચીન અવશેષોની સાથે ઋગ્વેદનો પણ અભ્યાસ કરે છે. કારણ કે ઋગ્વેદમાં રાજકીય, સામાજિક, આર્થિક, ધાર્મિક આ બધી બાબતોનો
આર્યોના જીવનનો ઉલ્લેખ થયેલો હોય છે. આથી તેના વિશે માહિતી મળી રહે છે. ઋગ્વેદના કેટલાક સૂક્તો જે સંવાદ સ્વરૂપે છે કે વિશિષ્ટ સ્વરૂપે રજૂ થયેલ છે. ઋગ્વેદમાં પ્રજાકીય જીવનના ઉલ્લેખો પણ જોવા મળે છે કે ત્યારના સમયનું પ્રજાનું જીવન કેવું હતું, ખોરાક તરીકે શેનો ઉપયોગ થતો હતો, પહેરવેશ કેવો હતો, કયા ધર્મમાં લોકો માનતા હતા. હવે ગણ, સભા અને સમિતિ જેવી રાજકીય સંસ્થાઓની પણ માહિતી ઋગ્વેદમાં મળતી હતી કે રાજાના સમયમાં સભા ભરાતી હતી, સમિતિ રાખેલી હતી. તો આવી બધી માહિતી ઋગ્વેદમાં મળી રહે છે. સભાની સમિતિની સરખામણીમાં નાની સંસ્થાઓ હતી. તો આ સભાની સમિતિ હતી એમાં નાની સંસ્થાઓનો સમાવેશ થતો હતો. એ નાની સંસ્થાઓમાં રાજ્યના જે મુખ્ય આગેવાનો હોય તે બેસતા હતા અને રાજ્યના અગત્યના પ્રશ્નોની તેમાં ચર્ચા થતી હતી કે અગત્યના જે આગેવાનો હોય, મહત્વના આગેવાનો, તેમાં પ્રધાનમંત્રી એનો સમાવેશ થતો અને તેમાં મુખ્ય પ્રશ્ન, અગત્યના જે પ્રશ્નો હોય પ્રજાની લગતા, તેઓ પ્રશ્નોની ચર્ચા આ નાની સંસ્થામાં થતા. ત્યારબાદ ન્યાય પણ તેને મળી રહેતો કે કોઈને અન્યાય થતો નહીં. અને સમિતિની જે વિસ્તૃત એટલે કે મોટી સંસ્થા હોય તેમાં શું થતું, રાજાની ચૂંટણી કરવામાં આવતી. હાલની આપણે જે ચૂંટણી, સરપંચની ચૂંટણી થાય છે એ રીતે પહેલાના સમયમાં રાજાની ચૂંટણી થતી. તે મુજબ હવે રાજાને મદદ કરવા તેમાં સેનાધ્યક્ષ પણ જોઈએ અને પુરોહિતની પણ નિમણૂક કરવામાં આવતી. સેના અધ્યક્ષ એટલે કે યુદ્ધ માટેની સેનાનો જે અધ્યક્ષ બનાવવામાં આવે તે. પુરોહિત એટલે કે બ્રાહ્મણની પણ નિમણૂક તેમાં થતી. હવે રાજાનું એક કાર્ય હતું ગવેષણા. હવે ગવેષણા એટલે કે એનો અર્થ થાય છે યુદ્ધ. હવે ઋગ્વેદમાં રાવી નદીના કિનારે 10 રાજાઓ વચ્ચેનો જે યુદ્ધ થયું હતું એ યુદ્ધનો ઉલ્લેખ પણ આપણે આપણો પ્રાચીનતમ ગ્રંથ એવો ઋગ્વેદમાંથી મળી રહે છે. ઋગ્વેદમાં આર્યોના જે સામાજિક જીવનની માહિતી હતી તેના વિષયક પણ માહિતી મળી આવી છે કે સમાજનું એક કુટુંબ હતું, એમાં પિતૃ પ્રધાન કુટુંબ હતું કે તેમાં સત્તા પિતાની હતી, પુરુષની હતી. હવે સંયુક્ત કુટુંબ વ્યવસ્થા પણ ત્યાં જોવા મળતી હતી. સમાજ કોઈ વર્ણ કે જ્ઞાતિઓમાં વહેંચાયેલો ન હતો કે કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખવામાં આવતો ન હતો. સમાજમાં કેવા હતા, સૌ સમાન જ માનવામાં આવતા. કોઈ ઊંચ નીચના ભેદભાવ જ્ઞાતિ ના રાખવામાં આવતા નહીં. સ્ત્રીઓનું સમાજમાં સ્થાન પણ ઊંચું હતું કે પદ ઊંચું હતું તથા સ્ત્રી સ્વાતંત્ર્ય હતી. એટલે કે સ્ત્રી પોતે વાણી સ્વાતંત્ર્ય બધી રીતે સ્વતંત્ર હતી, પોતે આગળ અભ્યાસ પણ કરી શકતી હતી અને સ્ત્રીઓને સહધર્મચારિણી પણ ગણવામાં આવતી. યજ્ઞમાં પણ સ્ત્રીઓની હાજરી આવશ્યક જરૂરી ગણાતી હતી. તે પણ સ્ત્રી પણ અભ્યાસ કરી શકતી હતી. તેમાં આપણે જોઈએ કે અપાલા નામની, લોપામુદ્રા નામની, કોષા નામની આવી બધી વિદુષી સ્ત્રીઓ હતી. તેઓએ ઋગ્વેદની ઋચાઓ જે છે, આપણે શ્લોકો, પંક્તિઓ કહીએ તે ઋચાઓનો પણ રચના કરી છે. કન્યા જ્યારે પુખ્ત વયની એટલે કે લગ્નની ઉંમરની થાય ત્યારે જ એના લગ્ન થતા હતા. ઋગ્વેદમાં પ્રકૃતિ એટલે કે વૃક્ષની પણ આપણે જોઈએ છે. પ્રકૃતિમાં શેનો સમાવેશ થાય, વૃક્ષને એનો સમાવેશ થાય. તો તેવી પ્રકૃતિની પૂજાનો પણ ઉલ્લેખ ઋગ્વેદમાં જોવા મળે છે. ઇન્દ્રદેવ, વરુણદેવ, અગ્નિદેવ, સૂર્યદેવ આવા વગેરે દેવની પૂજાનો ઉલ્લેખ પણ જોવા મળે છે. સવારની દેવી છે ઉષા અને સાંજની દેવી છે અદિતિનો ઉલ્લેખ પણ આ ઋગ્વેદમાં જોવા મળે છે. ઋગ્વેદમાં ગાય, ઘોડાની અને બળદની પણ ચર્ચા ઘણી જગ્યાએ થઈ છે. ઋગ્વેદમાં અન્ય પશુઓની સરખામણીમાં ઘોડાનો સૌથી વધુ ઉલ્લેખ થતો હતો, કારણ કે તે યુદ્ધ ભૂમિમાં મહત્વનું સ્થાન છે. આપણે મહારાણા પ્રતાપના ઘોડાનું નામ છે ચેતક, તેનું યુદ્ધ ભૂમિમાં ઘણું મહત્વનું સ્થાન છે તે સમજી શક્યા. આથી ઋગ્વેદમાં બધા પશુઓની સરખામણીમાં ઘોડાનો ઉત્કૃષ્ટ શ્રેષ્ઠ નામ છે, જે તેમના જીવનમાં પશુપાલનનું ઘણું મહત્વ પણ સૂચવે છે. પશુઓ માટે યુદ્ધ કરવું એ કબીલાઈ જીવન જીવતા લોકો માટે સામાન્ય હતું
કે પશુ તરીકે યુદ્ધ કરવું એ પોતાના જીવનમાં સામાન્ય હતું, કે સંપત્તિ મુખ્યત્વે પશુઓની સંખ્યા પર આધાર રાખતી હતી, કારણ કે પહેલાના સમયમાં સંપત્તિ ક્યાંથી મળતી કે તેઓ પશુપાલન એટલે કે દૂધ ને એની બનાવટ દ્વારા જે બનતી વસ્તુઓ હોય તેના દ્વારા જ પોતે વેપાર ચલાવતા હતા. પશુપાલન સામૂહિક રીતે થતું હતું અને ઋગ્વેદ કાલીન અર્થવ્યવસ્થાના પ્રારંભિક ચરણમાં કૃષિ ગૌણ છે એટલે કે કૃષિ છે એ સામાન્ય છે. ત્યારે ઋગ્વેદની શરૂઆત થઈ ત્યારે જ કૃષિની શરૂઆત થઈ. આથી ત્યારની જે ચરણમાં કૃષિ છે એ સામાન્ય પ્રકારે ગણી શકાય. આટલું જાણો કે સુક્તનો અર્થ થાય છે સારી રીતે જે કહેવાયેલું હોય કે સારી રીતે શ્લોકની ભાષામાં જે વ્યક્ત થયેલું હોય એનો અર્થ થાય છે સુક્ત. થેન્ક યુ.